નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે જુદા જુદા વિષયો અને અલગ અલગ મુદ્દા પર આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે। આજે વિશ્વ સાક્ષરતા દિવસ છે। વિશ્વ સાક્ષરતા દિવસની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા સૌથી મહત્વની જે બાબત કહી શકાય ગુજરાતમાં તમે જુઓ કે ગ્રેજ્યુએટ લોકો છે તે અત્યારે વધુ છે। દર 10માંથી એક ગ્રેજ્યુએટ તો જોવા મળશે, પરંતુ ભારતની સ્થિતિ વિશે વાત કરવી છે। ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ છે, ભારતની કેવા પ્રકારની સ્થિતિ છે, એની ચર્ચા કરવી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે ગ્રામ્ય સ્તરે, તમે જુઓ કે રૂરલ એરિયામાં શિક્ષણનું જે સ્તર છે તે ક્યાંક ને ક્યાંક કથળતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સિટીની વાત તો એક બાજુ મૂકી, પરંતુ ગ્રામ્યની જો વાત કરવામાં આવે તો ગ્રામ્યમાં ક્યાંક ને ક્યાંક રેશિયો છે તે ઓછો થઈ રહ્યો છે, અને એના જવાબદાર કારણો શું, એને ઊંચું લાવવું હોય તો એના માટે કયા પ્રયત્નો હાથ ધરવા જોઈએ જેથી ઊંચું આવી શકે, એને વિસ્તૃતમાં ચર્ચા કરીશું। અને ચર્ચા કરવા માટે ડૉક્ટર ઓમ ત્રિવેદી કે જેઓ શિક્ષણવિદ છે જોડાયા છે, આપનું સ્વાગત છે। અને સાથે સિદ્ધરાજસિંહ ઝાલા જોડાયા છે, જેઓ પણ શિક્ષણવિદ છે, આપનું પણ સ્વાગત છે। સિદ્ધરાજસિંહ, તમે જુઓ કે શિક્ષણનું જે સ્તર છે તે તમે જુઓ કે ગ્રામ્યની વાત હોય કે પછી અલગ અલગ જગ્યાની વાત હોય, એની ચર્ચા તો કરીશું, પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન મારે અત્યારે એ છે, વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી જ્યારે લોકો કરતા હોય છે, શું લાગી રહ્યું છે આ ઇતિહાસ આનો શું છે અને આની ઉજવણી કેમ કરવામાં આવી રહી છે? આજના દિવસની વિશ્વ સાક્ષરતા દિવસની થીમ શું છે? ઉજવણી કરવાનો હેતુ શું? જી, આપને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું ચેનલને ને આપને બંનેને કે આપે એક એવો મુદ્દો આજે પસંદ કર્યો છે કે આપણે ઘણી ચર્ચાઓ કરીએ છીએ રાજકારણની, આની તેની, પણ સૌથી અગત્યની જો વસ્તુ હોય તો એ છે શિક્ષણ, એટલે કે સાક્ષરતા। અને આજે વિશ્વ સાક્ષરતા દિવસે હું સર્વેને બધાને અભિનંદન પાઠવું છું, શિક્ષણવિદોને પણ। મારે થોડુંક આજે એ કહેવું છે કે આપણે વિશ્વ સાક્ષરતા દિવસ જ્યારે ઉજવીએ છીએ ત્યારે આપણો રેશિયો આઝાદીના 75 વર્ષ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે હજી 82% સિટી લેવલે પહોંચ્યા છીએ કે ભાઈ સાક્ષરતા લેવલે ગ્રેજ્યુએશન કક્ષા 82% છે। ઠીક છે, મારો કહેવાનો મતલબ ખાસ કરીને ગ્રામ્ય કક્ષાનો છે કે હજી જે છેવાડાના ગામડા છે, નાના ગામડાઓ છે, ત્યાં એજ્યુકેશનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। ઓછું છે એના કેટલાક કારણોની આપણે ચર્ચા કરીએ એ પહેલા હું એ કહી દઉં કે ગ્રામ્ય કક્ષાએ જે સિટીમાં જેમ આપે કીધું એમ કે ઘરદીઠ કદાચ ગ્રેજ્યુએટ એક જોવા મળશે, પણ મહદ અંશે એવું જોવા મળે છે કે ધોરણ 10 પાસ થાય પછી વિદ્યાર્થી અભ્યાસ છોડી દે છે, અને કે ડ્રોપ આઉટ રેશિયો જે છે એ ખૂબ ઊંચો છે। હું ગુજરાતની જ વાત કરું તો ગુજરાત લેવલે પણ આ રેશિયો ચિંતાજનક છે। ભલે આપણે આંકડામાં કહીએ કે 0.3 છે, 3 5.5 છે, આ બધા આંકડાઓ મને બંધ બેસતા નથી। જો પ્રાથમિક કક્ષાએ આપણે 49 જેટલો ટકાવાળાને ટકાએ એડમિશન આપી દેતા હોય અને 100% છોકરાઓ એડમિશન લેતા હોય તો પછી 10માની સંખ્યા 5 લાખે આવીને અટકી જાય છે। અત્યારે બોર્ડની સંખ્યા જે સરકારી છે, એટલે એ તમને કહું છું કે 5 થી 7 લાખ વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપે છે। એનો અર્થ એ થાય છે કે 9મા ધોરણમાં આવતા અને 10મા ધોરણ સુધીના છોકરાઓ જે છે એ ઘણા ડ્રોપ આઉટ થઈ જાય છે, અને કોલેજે પહોંચતા તો એ સંખ્યા અડધી થઈ જાય છે। તો આવું શા માટે થાય છે અને આપણે એમાં શું કરી શકીએ, એ સૌથી મહત્વનો ચિંતાનો વિષય છે અને ચિંતનનો વિષય છે। મારી દ્રષ્ટિએ સૌ પ્રથમ કારણ જે છે એ આર્થિક કારણ છે કે જે એમાં શિક્ષણ ઉપર તમે જુઓ તો 10 થી 11 બાબતો જવાબદાર હોય છે। એમાં પહેલી છે સામાજિકતા, બીજી ભૌગોલિકતા, ત્રીજી આર્થિક બાબત,
કુટુંબનો જે વ્યાપ છે એ અને એનું પરિક્ષય એટલે કે એક એરિયામાં શિક્ષણની સવલતતા કેવી છે, આવા 11 મુદ્દાઓ જે છે એ શિક્ષણ ઉપર ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ ઉપર અસર કરતા હોય છે. અને એમાંની પહેલી બાબત છે એ કુટુંબની આર્થિક પરિસ્થિતિ. કુટુંબની જે આર્થિક પરિસ્થિતિ છે એ કેવી છે, તો બાળકના કુટુંબની જો આર્થિક પરિસ્થિતિ સારી હશે તો એને વાંધો નહીં આવે, એ આગળ ભણશે અને એના મા બાપ છે, એના વાલી છે, એને ભણાવશે, પેટે પાટા બાંધીને ભણાવશે. પણ જો કુટુંબની આર્થિક પરિસ્થિતિ જો ખરાબ હશે તો એ બાળક 10મું પાસ થયા પછી એને વ્યવસાય તરફ વાલી વાળશે કે ભાઈ હવે તું મોટો થઈ ગયો છું, કુટુંબમાં પૈસાની જરૂર છે, આવકની જરૂર છે અને તું રડવા માંડ. એટલે એન કે પ્રકારે કારખાનામાં કે એને લાયકાત ધરાવતી એની કોઈ પણ જોબ જે હશે એ કરવા મળશે. અથવા તો પિતાનો વ્યવસાય ખેતી છે તો ખેતીમાં લાગી જશે, સુથારી કામ કરે છે તો સુથારી કામમાં લાગી જશે. એનીવે જે કંઈ એને લાયક જે નોકરી હશે એ લાગી જશે. આમથી અંતર પણ ખૂબ જ મહત્વનું છે. શહેર કક્ષાએ ધોરણ 10 પછી હાઈસ્કૂલો એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એ નથી, અને નહીં હોવાને કારણે વાલી છોકરાઓને તો થોડુંક અંતરે મોકલે છે, પણ દીકરીઓને ખાસ કરીને જે મારે ચિંતાનો વિષય છે, દીકરી પઢે અને પઢાવો અને આ બધા જે આપણા સૂત્રો છે એમાં ખાસ કરીને વાલીઓની જે ચિંતાઓ એ દીકરીઓને 5 કિલોમીટર થી વધારે શાળાઓ દૂર હોય તો એ દીકરીને મોકલતા નથી કે દીકરી ભણીને શું કરશે, અથવા તો આટલે દૂર મોકલીએ છીએ તો દીકરીનું સેફટી સુખ, આવી ઘણી સામાજિક ચિંતાઓ જે એને હોય છે એના કારણે દીકરીઓને ભણવા નથી મોકલતા. એવન દીકરાને પણ બહુ શાળા દૂર હોય તો નથી મોકલતા. તમે રેશિયો ગણો તો માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે કે 11-12ની શાળાઓ જે છે એ આપણે ખૂબ ઓછા પ્રમાણમાં, જેટલી માધ્યમિક શાળાઓ છે એની વનથર્ડ પણ હાઈ સેકન્ડરીની શાળાઓ નથી. એ આપણા માટે ચિંતાનો વિષય છે. સરકારે અને બોર્ડે વિચારવાની જરૂર છે કે કેમ ભાઈ આપણે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એ ઊભી નથી કરી શકતા, અથવા તો નાના એક રેશિયો આપ્યો છે કે પ્રાથમિક શાળાઓ 5 કિલોમીટરના એકને અંતરે હોવી જોઈએ. તો હું એમ કહું છું કે માધ્યમિકની સાથે સાથે પ્રાથમિકની સાથે સાથે હાઈ સેકન્ડરીની શાળાઓ ખોલવામાં આવે તો દીકરો 12 પાસ થઈ અને ગ્રેજ્યુએટ થશે. તો આ સાક્ષરતા અંગે એ પણ વિચારવા જેવી બાબત છે. અને નંબર 3 જે છે એ એના કુટુંબ જે છે એ કુટુંબનું સ્થળાંતર, ખાસ કરીને જે સ્થળાંતરની બાબત છે એ ખૂબ ચિંતાજનક છે. જે મજૂર લોકો છે એ વાડી ઘડીએ પોતાનું સ્થળ, આ સૌથી અગત્યની બાબત જે ગ્રામ્ય કક્ષાએ છે એ સ્થળાંતરની બાબત છે કે વારંવાર એ બિચારા મજૂરી કામ કરતા હોવાથી, ખેતર કામ કરતા હોવાથી કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતા હોવાથી એ વારંવાર પોતાની જગ્યાઓ બદલતા હોય છે, અને જેના કારણે એમને એડમિશન લેવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય છે. ક્યારેક અહીંથી બીજી શાળામાં જાય તો એ શાળામાં એ વિષયો ન હોય, એ ગ્રુપ ન હોય. 11-12માં 4 જૂથ આવે છે આર્ટ્સ કોમર્સમાં, અને સાયન્સમાં તો આ બાળકો બિચારા ક્યારેક જ જતા હોય છે. પણ આ જે એના વિષયોની મુશ્કેલી હોય, અથવા તો બીજી જગ્યાએ જાય તો અધવચ્ચેથી જાય છે અને અધવચ્ચેથી જતા હોવાથી એને એડમિશન નથી મળતું, આવું પણ બને છે. એટલે મિડ ટર્મ થી એનું બિચારાનું શૈક્ષણિક છૂટી જતું હોય છે. આવી આર્થિક, સામાજિક અને સ્થળાંતર સહિતની કામગીરીઓ જે એની હોય છે એ તમામ બાબતો આ ઉચ્ચ શિક્ષણ ઉપર અસર કરતી હોય છે. જ્યારે આપણે સાક્ષરતા દિન ઉજવી રહ્યા છીએ ત્યારે મારી નમ્ર અપીલ છે વાલીઓને પણ કે બાળકને તમે ભણાવો. શિક્ષણ એને ગમે ત્યારે ઉપયોગી થશે
અને એ જો આપણે કરી શકશું, એનો પ્રચાર અને પ્રસાર જો વધારે કરી શકું, સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ગ્રામ્ય કક્ષાએ જે હાઈ સેકન્ડરી શાળાઓ ઓછી છે એ વધારે શરૂ કરે અને શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. આજની કક્ષાએ ભલે આપણે આજે સાક્ષરતા દિન ઉજવીએ, સારી વસ્તુ છે, સારા પ્રયત્નો કર્યા છે, એ પણ અભિનંદનને પાત્ર છે, પણ હજી જોઈએ એટલા પ્રયત્નો આપણે કરી શક્યા નથી, એ પણ એક નિર્વિવાદ બાબત છે. ઓમભાઈ, સૌથી મહત્વનો પ્રશ્ન અત્યારે એ ઉપસ્થિત થયો છે. તમે જુઓ કે સાક્ષરતા દિવસની વાત આપણે જ્યારે કરી રહ્યા છીએ, જનરલી જો એનો અર્થ કરવામાં આવે તો વાંચવામાં અને ભણવામાં સક્ષમ એટલે સાક્ષરતા, આનો એક મહત્વનો અર્થ છે. પરંતુ તમે જુઓ કે અમુક વિદ્યાર્થીઓ, અમુક લોકો વાંચવામાં અને ભણવામાં ક્યાંક સક્ષમ નથી. આવા લોકોને ખાસ કરીને સક્ષમ બનાવવા હોય તો સક્ષમ બનાવવા માટે શું કરી શકાય, કેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ? થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. સૌ પ્રથમ તો મારી વાત એવી છે કે જે વિકસિત દેશો છે અત્યારે વિશ્વના, ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ મોટું છે, રાધર દેન 100% સાક્ષર છે એ દેશો. એની પાછળનું મોટું કારણ એક જ છે કે ત્યાં એજ્યુકેશન નિઃશુલ્ક અથવા ટોકન ફી સાથેનું એજ્યુકેશન છે. ત્યાં એજ્યુકેશન સિસ્ટમમાં કામ કરતા શિક્ષકો એ પ્રાથમિકના હોય, ઉચ્ચતર માધ્યમિકના હોય કે કોલેજના પ્રાધ્યાપકો હોય, પણ એ લોકો પોતે સ્કિલ બેઝ એજ્યુકેશન આપવા સતત પ્રયત્ન કરતા હોય છે. અને સ્કિલ બેઝ એજ્યુકેશન જ્યારે આપવામાં આવે છે વિદ્યાર્થીઓને, ત્યારે વિદ્યાર્થીઓની શિક્ષણની રુચિ વધી જાય છે. આપણે હમણાં જ થોડા દિવસોથી અભ્યાસ કરી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ કે ભારત સરકાર દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહી છે. સ્કિલ બેઝ એજ્યુકેશન ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. એક સાથે 2 થી 3 ડિગ્રીઓ, સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ છોકરાઓ કરી શકે એની માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કદાચ આ 25 વર્ષ પહેલા થઈ ગઈ હોત આ વ્યવસ્થા, તો આજે આપણો દેશ 100% સાક્ષર હોત. અત્યારે જે પ્રકારે વ્યવસ્થાઓ શરૂ થઈ છે અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ સરકારોમાં, એ વ્યવસ્થા અને લઈને મારો અભ્યાસ એવું કે છે કે આવતા 5 વર્ષમાં કદાચ આજે 82% સાક્ષરતાનો રેશિયો છે, એ રેશિયો આવતા 5 વર્ષમાં તમને 99%ની ઉપર જોવા મળશે. કારણ કે સ્કિલ બેઝ એજ્યુકેશન એ માર્કેટની ડિમાન્ડ છે, અને જે પ્રકારે ડિમાન્ડ છે એ પ્રકારે વિદ્યાર્થીઓને જો ભણાવવામાં આવે અને એ પ્રકારે સાક્ષર કરવામાં આવે તો દરેક લોકોને ભણવું હોય છે. એમને ભણવાનું જે છોડી દે છે અથવા ડ્રોપ આઉટ રેશિયો છે એટલા માટે છે પરંપરાગત 10th અને 12th ફેલ થયા કે પાસ થયા પછી કઈ બીજા વિકલ્પો સૂઝતા નથી હોતા, એટલા માટે છોકરાઓ એ ભણવાનું છોડતા હોય છે. વધારે પડતા વાલીઓ છોડાવતા હોય છે. ફીના કારણે પણ હોય છે, સ્વાભાવિક છે. પણ એ બધી જ વસ્તુઓને જો સરકાર હવે આ નવી પોલિસીમાં અત્યારે ઇનબિલ્ટ કરી રહી છે, પણ મને એમાં ક્યાંય હજી નિઃશુલ્ક એજ્યુકેશન અથવા ટોકન બેઝ એજ્યુકેશન દેખાતું નથી. તો જો એ થોડું એમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, કમસે કમ ગ્રેજ્યુએટ થાય વિદ્યાર્થી સામાન્ય વિષયોમાં, BA, BCom, BSc, BRS, BSW એવા જે સામાન્ય વિષયો છે, જે રોજગાર આધારિત વિષયો છે, એવા વિષયોમાં ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી નિઃશુલ્ક એજ્યુકેશન અથવા તો ટોકન ફી નું એજ્યુકેશન જો સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે તો વધારે જે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટશે અને ગ્રેજ્યુએટોની ગ્રેજ્યુએશન કરનારાની સંખ્યા વધશે. રહી વાત અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ શરૂ થઈ ગયો છે. એક પણ વિદ્યાર્થી જે 12 પાસ કરેલો છે એ કામ કરતા કરતા પણ ભણી રહ્યો છે. એક્સટર્નલ એજ્યુકેશનની વ્યવસ્થાઓ પણ ખૂબ સરસ સરકાર અલગ અલગ માધ્યમોથી ઊભી કરી રહી છે. તો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે, વિદ્યાર્થીઓમાં એક જ ભાવ છે અને એક જ સપનું છે, ગ્રેજ્યુએટ થઈ જઈશ એટલે આ દેશની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હું આપી શકીશ. તો લોકો અને વિદ્યાર્થીઓ એ તરફ વળી રહ્યા છે. પણ સામે જો વધારે પડતો સાક્ષરતા નો રેશિયો કેળવવા માટે આપણે થોડા સમયમાં જ આપણે આ રેશિયો કેળવશું અને મોદીજી કહે છે એ પ્રકારે 2047 સુધીમાં આપણે વૈશ્વિક નંબર 1 દેશ હશું, આપણે વિશ્વગુરુ બની ગયા હશું. તો મને એવું લાગે છે કે ત્યાં સુધીમાં જો એજ્યુકેશન
ને નિઃશુલ્ક અથવા ટોકન બેઝ કરવામાં આવશે તો આ સાક્ષરતા છે એ દેશના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપી શકે એમ છે. અને એ વિદ્યાર્થીઓ જ આવતીકાલનું ભવિષ્ય છે, જેને આજે તમારે ઘડતર કરવાનું છે. તો આ સાક્ષરતાનો રેશિયો વધારવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ ટ્રેનિંગ અને પરિણામલક્ષી શિક્ષણ મળે એ દિશામાં પ્રયાસ થાય એવું મારું માનવું છે. ખાસ વાત ગ્રામીણ સ્તરની મેં ઇન્ટ્રોડક્શનમાં કહી હતી, એ જ આ ફરીથી દોહરાવું છું. ગ્રામીણ સ્તરે 73% સાક્ષરતા દર છે. ગ્રામીણ સ્તરે જ આવું કેમ? ઊંચો લાવવો હોય સાક્ષરતા દર ગ્રામીણમાં તો કયા પ્રકારના પ્રયત્નો હાથ ધરવા જોઈએ? શું માનો છો તમે? જે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાની વાત છે તો એમાં પહેલું જ તે જે સામાજિકતા બાબત છે એ ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ જે શું કામ છે એ તો મેં કહી દીધું કે એટલી બાબતોને કારણે છે. હવે એ સાક્ષરતા દર આપણે શું કામ નીચો છે એ જોવું હોય અને ઊંચો લાવવો હોય તો એના માટેનું પહેલું કારણ એમાં જાગૃતિ, વાલીમાં જાગૃતિ લાવવાની જરૂર છે. સૌથી પ્રથમ એટલા માટે જરૂર છે, ભાઈએ કીધું એ બહુ સાચી વાત છે ત્રિવેદી સાહેબે, કે ભાઈ ગ્રામ્ય કક્ષાએ પહેલી વસ્તુ છે કે આર્થિક બાબત જે છે એ પહેલી જોવે છે. બીજું 10મા પછી કે ગ્રેજ્યુએશન પછી એને નોકરી મળવાની છે કે નથી મળવાની એની કોઈ ખાતરી નથી. નંબર 3 કે કુટુંબની જે આર્થિક પરિસ્થિતિની સાથે સાથે સામાજિક બાબત કે કુટુંબ કે ગામ કે એમાં સામાજિક બાબત, દીકરો દીકરીને ભણાવવી કે ન ભણાવવી, કેટલી ભણાવવી, ભણાવ્યા પછી એને નોકરી મળશે કે કેમ, આવું બધું વિચારતા હોય છે. ત્યારે જાગૃતિ લાવવા માટે જેમ ચૂંટણીમાં પ્રચાર અને પ્રસાર આપણે જેટલો કરીએ છીએ એટલો શિક્ષણ પાછળ નથી કરતા, એ આ દુઃખની બાબત છે. ચૂંટણીમાં જેમ આપણે મંદિરોના સંતો મહંતોના બધાયના જ્ઞાતિવાદ, જાતિવાદ બધો જ બાબતને આપણે પરીક્ષામાં લઈને પ્રચાર કરતા હોઈએ છીએ, તો શા માટે આપણે શિક્ષણનો ન કરી શકીએ? ગામમાં એક મંદિરના મહંતનું ખૂબ સારું ઉપજે છે, ચાલો તો એ મંદિરના મહંતે ગામમાં જાગૃતિ લાવવા માટે સૌથી મોટું બાબતમાં આગળ આવવું જોઈએ કે ભાઈ આપણે ભણવાનું છે. એ મહંત કહેશે તો ગામ આખું ભણશે. શું કામ? કે એ મહંતનો હોલ્ડ છે ગામ ઉપર. બીજું સરપંચ એ ચૂંટાયેલા છે એનું બધાય માનતા હોય છે, તલાટી છે એનું ગામડામાં બધાય માનતા હોય છે. તો આ બે રાજકીય વ્યક્તિઓએ અને સરકારી વ્યક્તિએ એને પણ સંકલન કરવું જોઈએ કે આપણી ગામનો સાક્ષરતા દર કેટલો છે અને શા માટે ઓછો છે. એ ઊંચું લાવવા માટે તલાટીએ અને સરપંચે પણ પ્રયત્ન કરવા જોઈએ. ત્રીજું, ગ્રામ્ય કક્ષાએ જે ઓરડાઓની ઘટ છે, શિક્ષકોની ઘટ છે, એ સરકારશ્રીએ પૂરી પાડવી જોઈએ. ભાઈ આપને હું એમ કહું કે ગ્રામ્ય કક્ષાએ જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે લાખો રૂપિયા ડાયરો થતો હોય, ત્યારે નોટોનો વરસાદ થતો હોય છે, ગાયકો ઉપર, ભજનીકો ઉપર, સારી ઠીક છે એ થાય, પણ જ્યારે શાળાના ઓરડા ઘટતા હોય છે ત્યારે ગામની એ ફરજ છે કે આપણા દીકરાના લગ્નમાં કે એક ડાયરામાં આપણે 5 લાખનો ખર્ચ કરીએ છીએ તો એમાંથી 50,000 હું શાળાને દાન આપીશ. આવી જો એક મેન્ટાલિટી મારા ગામનો કોઈ વિદ્યાર્થી કે મારા ગામનો કોઈ છોકરો કે દીકરી અભણ નહીં રહે, જેમ કીધું એમ કે વાંચતા, તો એક 5 છોકરાઓનું સારા ભણેલા છે, ગ્રેજ્યુએટ છે, એ ગ્રુપ બનાવે કે મારા ગામમાં હું 5 જણાનું ગ્રુપ બનાવીશ અને એ 5 જણાને હું વાંચતા અને લખતા શીખવાડીશ. બહુ સરળ બાબત છે. બધી બાબતો આપણે સરકાર ઉપર આધાર રાખીને બેસી રહેશું તો એ શક્ય નથી કે બધી જગ્યાએ સરકાર પહોંચવી જોઈએ, એની ફરજ છે, પણ માનો કે નથી પહોંચતી તો મારી અને તમારી સમાજની પણ ફરજ છે. અને સમાજ જ્યારે જો જાગૃત બનશે, જેમ સ્વામી વિવેકાનંદ જેવા એક થઈ જાય, રાધા કૃષ્ણ જેવા એક થઈ જાય, આવા જો નવ જાગૃતિના ઘડવૈયાઓ જાગી અને નવ જાગૃતિ લાવી શકતા હોય તો આપણા નાના યુવાનો જે ભણેલા છે, જેને સાક્ષરતાનું મહત્વ છે, એ ઘરે ઘરે જઈને 5 દીકરાઓ દીકરીઓને ભણાવે કે ભાઈ તને લખતા વાંચતા આવડે છે કે નહીં, શિક્ષણનું મહત્વ શું છે. આપણે
હમણાં જ કાલે જ જન્માષ્ટમી ગઈ, ગલીએ ગલીએ આપણે નાટકો કર્યા કાનુડાના. તો શા માટે આપણે સાક્ષરતા અંગે નાટક ન કરી શકીએ, પ્લે ન કરી શકીએ, આવા ડ્રામા ન કરી શકીએ કે ચાલો ભાઈ અભણ છે એની કેટલી કેટલી બંદીઓ છે, અભણતાના હિસાબે કેટલા કેટલા આપણા દૂષણો આવે છે અને એને કેટલા કેટલા દુઃખ થાય છે, એના બદલે સાક્ષરતાથી થવાથી કેટલા ફાયદાઓ છે. આ બધી જો બાબતો કરવામાં આવશે અને હું અને તમે જાગશું, હમ જાગેગે તો દુનિયા જાગેગી. ઓલો શું કરે છે એ જવા દે, આ બહુ મહત્વનું છે. આ સાક્ષરતા જો લાવવી હશે ને આપણે આગળ વધવું હશે તો વ્યક્તિએ જાગવું પડશે. એ પછી રાજકારણ હોય, તલાટી કા મંત્રી હોય, સરપંચ હોય, હું હોય, તમે હોય, જાગૃતિ આવશે તો જ આ થઈ શકશે, બાકી શક્ય નથી. જી ડૉક્ટર ઓમ ત્રિવેદી, ખાસ વાત અહીંયા એ છે, તમે જનરલી કદાચ તમે જોયું હશે કે ધોરણ 10ની પરીક્ષા આવતી હોય ને 12માની પરીક્ષા આવતી હોય, ધોરણ 10માં કદાચ પાસ થઈ જાય 60-70% વિદ્યાર્થી, એટલે ઘર તરફથી માતા પિતા તરફથી એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ તું ITI ડિપ્લોમા કરી લે, 11-12 નથી કરવું. ITI ડિપ્લોમા ફિટર, ટર્નર, કોપા, વેબ ડિઝાઇનિંગ અથવા અધર કોર્સ કરી લો એટલે ઝડપથી નોકરી મળી જશે, એટલે આપણું કામ થઈ ગયું, આવી ક્યાંક વાત કરવામાં આવતી હોય છે, એટલે લોકો કરી લેતા હોય છે. રહી વાત 12માની, 12મામાં પણ લોકો જ્યારે ભણતા હોય છે અને પછી કોલેજ કરવાની વાત કરવામાં આવે ને તો પછી કોલેજ કરીને કોનું ભલું થયું છે, આવા સૂત્રો તમે કદાચ સાંભળ્યા હશે. પછી એવું કહેવામાં આવે તલાટી કમ મંત્રીની તૈયારી કરો, પોલીસની ભરતીઓ નવી નવી આવી રહી છે, સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાઓ ચાલી રહી છે, GPSCની તૈયારી કરો, IAS બનો, IPS બનો, આવી ક્યાંક ને ક્યાંક વાતો કરવામાં આવી રહી છે. અને અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે દરેક જે 10મો એક યુવાન છે ગુજરાતી એ ગ્રેજ્યુએટ જોવા મળી રહ્યો છે. શું માની રહ્યા છો આપ? આપની વાત તો ખૂબ સારી છે, સાચી છે ભાઈ. પણ મારું ઘણા સમયથી એવું માનવું છે કે વિદ્યાર્થી નું યોગ્ય કાઉન્સિલિંગ શિક્ષણ વ્યવસ્થામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. હા, અને મને ક્યાંય મોટાભાગની 99% સંસ્થાઓમાં ક્યાંય એવા શિક્ષકો જોવા નથી મળ્યા કે જે વિદ્યાર્થીની આવડત અને એના કૌશલ્યના આધારે એને એના આગળના પ્રવાહનો, આગળના શિક્ષણનો એને કાઉન્સિલિંગ કરી શકે. સવાલ એટલો જ છે કે એ કાઉન્સિલિંગ સેન્ટર અને એ જ્ઞાનનો વ્યાપ જે તે શાળાઓ સુધી પહોંચવો જોઈએ. જે વિદ્યાર્થીઓની જે કૌશલ્યતા છે, જે આવડત છે, એ પ્રકારે એમના શિક્ષકો એમનામાં રુચિ લઈ, રસ લઈ વિદ્યાર્થીને માર્ગદર્શન કરવા જોઈએ. અને શક્ય બને અને શક્ય હોય ત્યાં સુધી એના પરિવાર સુધી પણ પહોંચવું જોઈએ, વિદ્યાર્થીના વાલીઓ સુધી, કે ભાઈ નહીં, તમારા બાળકમાં આ કૌશલ્યતા છે, આ એન્જિનિયરિંગની આવડત છે, આ મેથેમેટિક્સમાં આ છોકરો હોશિયાર છે, આ સાયન્સનો છોકરો છે, એને કંઈ ન કરો, તમે આમ ભણાવો અને આ લાઈન આપો, એવું કહીને પણ જે તે શિક્ષકે વિદ્યાર્થીને યોગ્ય દિશામાં મોકલવાનો પ્રયાસ કરવો જોઈએ. તો વિદ્યાર્થીઓ પાસે જ્ઞાન સીમિત હોય છે, એને જેટલું શિક્ષકો ભણાવતા હોય છે એટલું જ્ઞાન હોય છે, એટલે એમને ગ્રેજ્યુએશન પછીના વિકલ્પો કે 10th 12th પછીના વિકલ્પોની ઓછી સમજ હોય છે. ત્યારે એ સમજ જ્યારે ઉપલબ્ધ છે સમાજમાં, એ સમજ રાષ્ટ્રમાં ઉપલબ્ધ છે, ખૂબ સારા એજ્યુકેશનલ કોર્સિસ ઉપલબ્ધ છે, ટેકનિકલ કોર્સિસ ઉપલબ્ધ છે. સવાલ એટલો જ છે કે વિદ્યાર્થી સુધી એની વિગતો અને માહિતીઓ યોગ્ય રીતે પહોંચતી નથી હોતી, અને જ્યારે પહોંચે છે ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે. એટલે એ વિદ્યાર્થીઓને આ વિષયો અને વિગતો પહોંચવી જોઈએ. સાથે સાથે આ વિદ્યાર્થીઓને વધારે પડતું સાક્ષર બનાવવા માટેનો જે તમારો મૂળ આજના ડિબેટની આજની આ વાતનો મૂળ ઉદ્દેશ્ય છે, એમાં કંઈ જ નથી કરવું. સરકાર પાસે મારો એક વિચાર એવો છે કે સરકાર પાસે ઉપલબ્ધ તંત્ર છે, સરકારની પોતાની એજન્સીઓ છે, એક્સટર્નલ યુનિવર્સિટીઝ અને ઓપન સ્કૂલિંગ. તો આ બે એજન્સીઓને શહેરમાં વોર્ડ કે ઝોન દીઠ અને ગામડામાં ગ્રામ પંચાયત કે ગ્રુપ પંચાયત સુધી એની ઓફિસો, તલાટી મંત્રીઓ ગ્રેજ્યુએટ હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપીને આવેલા હોય છે, તો ત્યાં સુધી આ ઓફિસો કાર્યરત કરે તો એ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના વાંકે, માર્ગદર્શનના વાંકે એ શિક્ષણ સુધી પહોંચી નથી શકતા. એ લોકો એ ઓપન સ્કૂલિંગ એજ્યુકેશનથી 11th 12th કરી શકશે, એક્સટર્નલ એજ્યુકેશનથી ગ્રેજ્યુએશન કરી શકશે. પરિણામે સાક્ષરતાનો દર વધશે અને વિદ્યાર્થીઓને એની સગવડતા એના પોતાના ગામ સુધી મળતી થઈ જશે. તો આ બધી બાબતો એવી છે કે જે વિદ્યાર્થીઓને ઉપલક્ષમાં રાખી અને એને એક સાક્ષરતા તરફ વધારે આગળ કરવા માટે પૂરતી છે, અને મને એવું લાગે છે કે આવતા દિવસોમાં એવા પ્રયાસો થવા જોઈએ. અને સાથે જ સિદ્ધાર્થભાઈ, ખાસ વાત એ છે કે 12.7% વિદ્યાર્થીઓ આર્થિક રીતે જ્યારે નથી ભણી શકતા,
આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જ્યારે નથી ભરી શકતા એમના માટે શું પ્રયત્નો? ખાસ કરીને સરકારી શાળાઓ છે એનો વ્યાપ વધારવો જોઈએ. જે આર્થિક બાબતને કારણે નથી ભણી શકતા તો ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ જે સરકારી શાળાઓ, સાહેબે હમણાં ત્રિવેદી સાહેબે એક બહુ સારો કીધું કે ગ્રેજ્યુએશન સુધી તો કમસે કમ નિઃશુલ્ક શિક્ષણ અથવા તો ટોકન શિક્ષણ જે છે એ આપવું જોઈએ અને એના કારણે ઘણી સમસ્યાઓ હલ થઈ જશે. જે આપણો આ રેશિયો છે એ 82% છે તો 99% સુધી અને 100% સુધી પહોંચાડી શકાય. બીજી બાબત છે ગામમાં જે શ્રેષ્ઠીઓ છે એનો પણ સહયોગ શા માટે ન લઈ શકાય? જો બીજા બધામાં મંદિર બાંધવામાં કે ધર્મશાળાઓ બાંધવામાં કે એમાં જો આપતા હોય ફાળો અને કરોડો રૂપિયા જો એમાં ખર્ચાતા હોય તો પછી આ વિદ્યાર્થીઓને ભણવા માટે શા માટે ડોનેશન ન મળી શકે? એક એવી પહેલ કરવાની જરૂર છે કે ભાઈ એજ્યુકેશન માટે જે જો બીજું એક આપને કહું, હમણાં જ એક સર્વે થયો અને એ સર્વેમાં સૌથી વધારે દાન જે વિશ્વનું છે એમાં ભારતનો થાય છે અને ભારતમાં સૌથી વધારે દાન જે છે એ શિક્ષણ પાછળ થાય છે. તો પછી શા માટે આ લોકો અભણ રહે છે? એનો અર્થ એવો છે કે વાલીઓ સુધી હજી આવી ખબર પડી નથી કે આટલી સંસ્થાઓ જે છે એ આપણને દાન આપે છે, દાન દ્વારા ભણી શકાય છે. આટલી સ્કોલરશીપો મળે છે. સરકાર દ્વારા પણ હોશિયાર વિદ્યાર્થીઓ છે એને સ્કોલરશીપ મળે છે. એટલું જ નહીં, જે ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ છે એને પણ સ્કોલરશીપ મળે છે. સરકારની વિવિધ યોજનાઓ પણ છે કે બેંક દ્વારા નિઃશુલ્ક અથવા તો ટોકન ભાવે વ્યાજ દર રાખીને પણ એને આપણે લોન મળી શકે છે ભણવા માટે. તો જે સરકારી યોજનાઓ છે એ બધી યોજનાઓ છે એ પણ જો એમને મળે. અને બીજું જે સાહેબે કીધું એમાં હું એક મુદ્દો આગળ વધારું કે ગ્રામ્ય કક્ષાએ શું હોય છે કે મારો મિત્ર આર્ટ્સમાં ગયો એટલે હું આર્ટ્સમાં જઉં, મારો મિત્ર કોમર્સમાં ગયો એટલે હું કોમર્સમાં જઉં. એક ગ્રામ્ય કક્ષાએ યોગ્ય માર્ગદર્શનનો અભાવ છે. આપને જાણીને આશ્ચર્ય થશે, હજી કેટલાક શિક્ષકોને ખબર નથી કે આર્ટ્સ અને કોમર્સ નથી. અત્યારે સામાન્ય પ્રવાહ થઈ ગયો છે. એના 58 વિષય છે. દાખલા તરીકે મેં આર્ટ્સ રાખ્યું તો હું વાણિજ્ય વ્યવસ્થા પણ રાખી શકું છું. 4 એના જૂથ છે. 4 જૂથ જે છે એમાંથી કોઈ પણ વિષય રાખીને હું આગળ વધી શકું છું. આવી ઘણી બાબતો જે છે એ હજી ગ્રામ્ય કક્ષાએ પહોંચી નથી. જી તો છે ગ્રામ્ય કક્ષાએ પહોંચી નથી, પરંતુ સૌથી મહત્વની બાબત અહીંયા એ છે શિક્ષણ છે સિંહણનું દૂધ છે, જે પીસે ત્રાડ પાડશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આવું કહ્યું હતું. ગ્રામ્ય કક્ષાના લોકો છે, આપે કહ્યું એ પ્રમાણે ક્યાંક ત્રાડ નથી પાડતા, એ ત્રાડ પાડવી અત્યારે જરૂરી છે. સિદ્ધરાજસિંહ, ડોક્ટર ઓમ ત્રિવેદી, આપ જોડાઈને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.